હાય ફ્રેન્ડ્સ, મારું નામ સમીર શેખ, હાલરિયા પ્રાથમિક શાળા, તાલુકો બગસરા. આજે નેશનલ સાયન્સ ડે નિમિત્તે બાળકોને ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા આપેલી હતી. એમાં તમે જોઈ શકો છો કે અમે આ રીતે બોર્ડ જે બનાવેલા હતા કે હજી સ્ટીકર મારવાના બાકી છે. બાળકોએ ઘણી મહેનતથી આ બોર્ડ બનાવેલા છે. આવા 25 બોર્ડ બનાવ્યા છે. પણ 3 છોકરાઓ એક મોડલ બનાવીને લઈ આવ્યા છે જે ઓટોમેટિક ગ્લાસ ભરાઈ જાય, પાણીનો પીવાનો ગ્લાસ, એવું એક વેસ્ટમાંથી બેસ્ટ કે જે નજીવા ખર્ચે એક ખાલી જે એની અંદરની વોટર પંપની જે મોટર આવે ને, જે પ્રોજેક્ટની 12 વોલ્ટની, તો એનો જ એક ખર્ચો છે. બાકી એ પોતાની રીતે ઘરેથી વિચારીને ત્રણેય ભેગા થઈને બનાવેલું છે અને બહુ બેસ્ટ. અત્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે એમ લાગ્યું કે નહીં, આપણા માટે યુઝફુલ છે. કદાચ એને આપણે ગામમાં લેવા જઈએ તો ઘણું ખર્ચાળ થતું હોય છે, પણ આ લોકોએ બહુ સરસ મોડેલ બનાવીને આપણે ઘરે પણ એનો યુઝ કરી શકીએ એવું વર્કિંગ મોડેલ જ બનાવેલું છે. તો આપણે ત્રણેય છોકરાઓને મળી અને જાણીએ કઈ રીતે શેમાંથી બનાવેલું છે. ઓકે, શું નામ છે તમારું? આર્યન. હા, કયા ક્લાસમાં છો તમે? ધોરણ 8. ઓકે, તમારું નામ? ઉર્વિશ. ઉર્વિશ, કયા ધોરણમાં છો? 6ઠ્ઠામાં. તમે? મારું નામ સ્મિત. હા, કયા ધોરણમાં છો બેટા? ધોરણ 7. ધોરણ 7માં. શું બનાવ્યું છે તમે આ? આ એક છે વોટર, જરા ગ્લાસ રાખી ત્યારે એમાં પાણી આવવા મળે છે. ગ્લાસ રાખો એટલે ઓટોમેટિક ગ્લાસ ભરાય છે. કઈ રીતે ભરાય છે, કોણ બતાવશે મને? ઓકે, કઈ રીતે? અચ્છા, ગ્લાસ તમે રાખો છો એટલે ઓટોમેટિક છે એ ભરાઈ જાય છે. સરસ. તમે ગ્લાસ લઈ લ્યો એટલે પાણી ઓટોમેટિક બંધ. જેટલું જોતું હોય એટલું જ પાણી આવે. વેરી ગુડ. શેમાંથી બનાવ્યું છે આ? આ એક બોક્સથી બનાવેલું છે અને એક નળી અને એક વોટર પંપથી, અને આ એક એડેપ્ટર રાખેલું છે ઘરનું, જે વેસ્ટ હતું ને એનું. અચ્છા, બધું મેજોરિટી બધું વેસ્ટમાંથી જ તમે બનાવેલું છે, ઘરે પડ્યું હતું એમાંથી. અચ્છા, વોટર પંપ એક આપણે પ્રયોગશાળામાંથી આપેલી હતી તમને પ્રોજેક્ટ કરવા માટે. અચ્છા, શેનો બીજો યુઝ થયો છે આની અંદર? અને એક સ્પ્રિંગનો. સ્પ્રિંગનો. અચ્છા, સ્પ્રિંગ ઉપર જ્યારે તમે ગ્લાસ રાખો છો, એ ગ્લાસ સ્પ્રિંગ દબાય છે અને એના કનેક્શન મળી જાય છે. કનેક્શનથી તમારું પાણી ભરાય છે. સરસ. તો આપણે આ ઘરે યુઝ કરી શકીએ ને? હા. અને બનાવતા કેટલો ટાઈમ લઈ ગયો તમને? 1 દિવસ. 1 દિવસ. સરસ. અંદાજિત ખર્ચો કેટલો થયો છે? અંદાજિત 120 નો ખર્ચો થયો છે. અંદાજિત 120 રૂપિયાનો ખર્ચો થયો છે. વોટર પંપ આવી ગયો એની અંદર. અરે વાહ, સરસ. જોયું મિત્રો, એક નાનો એવો કોન્સેપ્ટ છે, પણ આપણે ઘરે કદાચ આને મૂક્યું હોય ને તો એક તો સ્માર્ટ લાગે. કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હોય ને તો એને એમ થાય કે નહીં, આ લોકો થોડુંક ટેકનોલોજી આરે રહીને જીવતા લાગે છે. સ્માર્ટ ટેકનોલોજી સાથે એ લોકો જીવીને એનું જિંદગી ગાળે છે. સરસ, વેરી ગુડ. તો મિત્રો, તો આપણે પણ કદાચ ઘરે થોડીક મહેનતથી આવું મોડલ બની જાય તો આપણે પણ આપણું જે પાણીયારું છે ત્યાં આ મોડલ મૂકી અને પીવાના ગ્લાસનો આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને મહેમાનને આપણે આપી શકીએ છીએ. તો આપણે પાછા મળશું. અમારા બાળકો છે કંઈક નવું બનાવી અને રજૂ કરશે એટલે પાછા આપણે મળશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.